ઈરાન ઇઝરાયલ યુએસ યુદ્ધની શેર બજાર પર જોરદાર અસર જોવા મળી। યુદ્ધ વધુ ખેંચાતા વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે। ભારતીય શેર બજારમાં જોરદાર કડાકો, સેન્સેક્સમાં 1300 પોઈન્ટ સુધીનો કડાકો જોવા મળ્યો તો નિફ્ટી પણ 400 પોઈન્ટ સુધી ગગડ્યું હતું। સેન્સેક્સ 77,600 પર બંધ થયું તો નિફ્ટી પણ 24,000 પર બંધ। વૈશ્વિક બજાર તૂટતા ભારતીય શેર બજાર પર તેની અસર જોવા મળી રહી છે। અમેરિકા, જાપાન, કોરિયાના બજાર પણ તૂટ્યા હતા। શેર બજાર પર આ યુદ્ધની સતત અસર જોવા મળી રહી છે અને જે રીતે સેન્સેક્સમાં અને નિફ્ટીમાં જે રીતે કડાકો જોવા મળી રહ્યો છે, રોકાણકારો રડી રહ્યા છે। જે રીતનું આ શેર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટીની પોઝિશન જે જોવા મળી રહી છે, વૈશ્વિક બજાર તૂટતા ભારતીય શેર બજાર પર તેની અસર જોવા મળી રહી છે। અમેરિકા, જાપાન અને કોરિયાના બજાર પણ તૂટ્યા હતા। જયદેવભાઈ અમારી સાથે શેરબજાર એક્સપર્ટ જોડાઈ ગયા છે। જયદેવભાઈ, જ્યારથી આ યુદ્ધ થયું છે ત્યારથી જે બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે, રોકાણકારો શું કરે અત્યારે? વેટ એન્ડ વોચ? બિલકુલ, યુદ્ધની જે પરિસ્થિતિ છે તે એક સપ્તાહથી પણ વધારે આગળ વધી ગઈ છે અને ખાસ કરીને જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે આસમાને પહોંચી ચૂક્યા હતા। આજના કારોબાર દરમિયાન આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે $119-120 સુધી પહોંચી ચૂક્યા હતા અને તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન એશિયાના માર્કેટની સાથે સાથે ભારતીય કારોબારમાં પણ જોવા મળી રહ્યું હતું અને એક સમયે સેન્સેક્સ અને નિફ્ટી જ્યારે ઓપન થયા ત્યારે લગભગ 2700-2800 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સની શરૂઆત થઈ હતી, પણ અત્યારે બજાર બંધ થવાના અંતિમ 1 કલાક દરમિયાન એક હળવી રિકવરી પણ ભારતીય કારોબારમાં જોવા મળી રહી છે અને તેનું પાછળનું કારણ પણ ક્રૂડ છે, કારણ કે ક્રૂડના ભાવ $120 સુધી પહોંચ્યા હતા તે અત્યારે $103-104 સુધી પહોંચી ચૂક્યા છે અને અમેરિકન ફ્યુચર્સમાં પણ અત્યારે રિકવરી આવી છે, તો તેને લઈ અને નીચલા લેવલથી એક હળવી રિકવરી પણ આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહી છે। ઓવરઓલ જોવા જઈએ તો જ્યારથી ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યાર પછી ભારતીય શેરબજારનું મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું જોવા મળી રહ્યું છે। બિલકુલ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ।